હેલો ફ્રેન્ડ્સ, સુપર હેલ્ધી સુપર ટેસ્ટી બટેટા પૌવાની રેસીપી આજે આપણે બનાવીશું. બહુ જ સરળ પદ્ધતિથી તમને બનાવતા બતાવીશું. બહુ જ સરસ બનશે અને ઠંડા થયા પછી પણ મોંમાં બિલકુલ ડૂચો નહીં વળે. તો એકદમ સરળ રીતે ફક્ત 5 થી 7 મિનિટમાં બનાવીને તૈયાર કરીશું. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ બધી જ ટિપ્સ અને ટ્રિક્સ સાથે. તો અહીં મેં 1 કપ જેટલા પૌવા ચાળણીમાં નાખેલા છે. બીજો આ 1 કપ નાખું છું. હજુ બીજા 2 કપ, આમ કુલ 4 કપ જેટલા પૌવા મેં લીધેલા છે. તો ચોથો કપ થોડોક ઓછો છે, પૌવા અડધો ભરીને છે. અને આ 4 લોકો માટે હું પૌવા બનાવી રહેલી છું. તો એક વ્યક્તિ માટે 1 કપ ભરીને એવું મેં માપ રાખેલું છે. હવે આ રીતે કાણાવાળા ચાળણા વડે અથવા ચાળણી વડે આપણે એને ચાળી લઈશું. તો આ મારું સ્ટ્રેનર છે, એમાં પણ કાણા છે, તો એમાં જુઓ મેં સરસ રીતે ચાળી લીધેલું છે. વધારાનો કચરો બધો નીકળી ગયો. હવે આપણે એને સિંક પર નળના નીચે 2 વખત સરસ રીતે ધોઈ લઈશું. તો ચાલુ પાણીમાં જ મેં 2 વખત આ રીતે ધોઈ લીધેલા છે. તમે જોઈ શકો છો વધારાનું પાણી કાણામાંથી નીચે ઉતરી જાય અને પછી આ રીતે હાથેથી મિક્સ કરી લીધેલું છે. બધું પાણી એનું નીકળી ગયું છે. તો આપણે એને પાણીમાં બિલકુલ વધારે નથી રાખવાના. બસ ચાલુ પાણીમાં જ આપણે એને ઉપર નીચે કરીને 2 વખત ધોઈ કાઢવાના. પછી આ રીતે આપણે એમાં પૌવાના સ્વાદ પ્રમાણે મીઠું અને દળેલી ખાંડ એડ કરી દઈશું. તો બિલકુલ ફિક્કા નહીં લાગે, ખાવામાં બહુ જ વધારે ટેસ્ટી લાગશે. તો અહીંયા મેં પૌવાના સ્વાદ પ્રમાણે મીઠું એડ કરેલું છે, 1 ચમચી નાની ચમચી જેવું, અને થોડી દળેલી ખાંડ એડ કરેલી છે. જો તમે દળેલી ખાંડ ખાવાનું પસંદ ના કરતા હોય ખાંડ નાખવાનું, તો તમે એને સ્કીપ પણ કરી શકો છો. એકદમ સારી રીતે આ રીતે આપણે હલકા હાથે એને મિક્સ કરી લઈશું. બહુ જ સરસ છૂટા છૂટા બનશે પૌવા. બહાર આપણે ખાતા હોઈએ છીએ એનાથી પણ સરસ ગળે બનીને તૈયાર થશે. હવે આપણે એમાં લીલા ધાણા ધોઈ અને કાપીને આ સમયે જ એડ કરી દઈએ છીએ. તો એનો ટેસ્ટ પણ બહુ સારો લાગતો હોય છે. હેલ્થ માટે પણ લીલા ધાણા ખૂબ સારા પણ છે અને લુકવાઇઝ પણ ખૂબ સરસ લાગશે બન્યા પછી બટેટા પૌવા. એના લીધે આ રીતે આપણે હલકા હાથે બધું મિક્સ કરી લીધેલું છે. હવે આપણે એના વઘારની તૈયારી કરીશું. તો ફ્રેન્ડ્સ, આપણે આને બી સાઈડ પર મૂકી દઈએ છીએ. મેં અહીંયા એક કઢાઈ લઈ લીધેલી છે. એમાં 3 ચમચા ભરીને આપણે 3 પડી ભરીને આપણે તેલ એડ કરેલું છે. તો પૌવામાં થોડું સારું એવું તેલ નાખવું પડતું હોય છે, નહીંતર જ્યારે ઠંડા પડી જાય ને તો મોંમાં ડૂચો ભરાતો હોય છે. તો એ પ્રમાણે એડ કરેલું છે. પછી મેં 1/3 કપ જેટલા અથવા 1/4 કપ જેટલા સૂકા સિંગના દાણા, 1 નાની ચમચી જેટલા મેં એમાં રાઈ એડ કર્યા છે. રાઈ ફૂટવા લાગે આ રીતે એટલે આપણે એમાં 1 નાની ચમચી ભરીને જીરું પણ એડ કરીશું. તો અત્યારે તેલ મીડિયમ ગરમ છે, બહુ વધારે ગરમ નથી. એ સમયે જ મેં એમાં બધી વસ્તુ એડ કરી છે. સાથે સાથે પિંચ ઓફ હિંગ એડ કરીશું. 1 પિંચ જેટલી હિંગ એડ કરેલી છે, જેથી પચવામાં સરળ બને, સિંગ પચવામાં સારી રહે. હવે જુઓ આ રીતે બધું મિક્સ કરી અને પછી 2 લીલા મરચાં આ રીતે ચોપ કરીને એડ કરેલા છે અને નાના નાના સમારીને મીઠા લીમડાના પાન એડ કર્યા છે. તો આખા પાન આપણે જો મીઠા લીમડાના નાખીએ ને ફ્રેન્ડ્સ, તો બાળકો એને ખાતી વખતે અલગ કરી દેતા હોય છે અને એમાં ઘણા ઔષધીય ગુણધર્મ છે. તેથી મેં એને આ રીતે સમારીને એડ કર્યા છે. હવે મેં 2 બટેટા નાની સાઇઝના મીડિયમ એ આ રીતે કાચા જ સમારીને પાણીમાં રાખેલા, એને એડ કર્યા છે. તો બટેટાને સમારીને પાણીમાં જ રાખવાના, જેથી એનું મોઇશ્ચર જળવાયેલું રહે. હવે બટેટાના ભાગનું મેં થોડુંક મીઠું એડ કર્યું છે. તો આપણે પૌવામાં પણ મીઠું એડ કરેલું છે, એટલે અહીં તમારે જોઈને મીઠું એડ કરવાનું, વધારે ન પડી જાય. ઢાંકીને હવે આપણે બટેટા ચડવા દઈશું. જલ્દી ચડી જાય તે માટે મેં ઉપર થોડુંક પાણી પણ એડ કરી રહેલી છું. આ રીતની ઊંડી પ્લેટનું ઢાંકણ ઊંધું છે, થોડુંક પાણી એડ કરીશું એટલે સ્ટીમ જલ્દી જનરેટ થશે અને ઝડપથી બટેટા ચડી જશે. તો તમે આમ પણ કરશો ને તો ઇઝીલી 1 થી 2 મિનિટમાં ચડી જ જતા હોય છે. આ રીતે થોડુંક સરળ પડે છે. તો જુઓ બટેટા મેં લગભગ 1-1.5 મિનિટ જેવું થવા દીધું સ્લો ફ્લેમ પર, અને પછી તમને ચેક કરીને બતાવું કે બટેટા ચડ્યા છે કે કેમ. તો છડી અથવા કોઈ કાંટા ચમચીની હેલ્પથી તમે ચેક કરી શકો છો. જુઓ ચડી ગયા છે. 2 થી 3 બટેટા મેં ચેક કર્યા
કારણ કે કોઈક વાર એવું બનતું હોય છે કે કોઈ બટેટું થોડુંક જાડું કાપ્યું હોય એટલે ના ચડ્યું હોય, એટલે 2 થી 3 બટેટા મેં ચેક કર્યા અને પછી આપણે એમાં હળદર એડ કરીશું. તો 1 ચમચી જેવી મેં હળદર એડ કરેલી છે, મારી ચમચી નાની ચમચી છે. અને પછી આપણે જે જે પૌવા આપણે પાણીમાં પલાળીને સાઈડ પર રાખેલા છે, જુઓ કેટલા સરસ કોળા છે ને બિલકુલ ખીલેલા. તો આવા ખીલેલા જ પૌવા તમારા બનશે, તમે આ રીતથી ફોલો કરશો તો. અને પાછળથી ખાશો ને તો પણ બહુ જ સરસ લાગશે, બહુ જ ટેસ્ટી લાગશે. બાળકોને તમે નાસ્તામાં આપશો તો એમને પણ બહુ ભાવશે, બિલકુલ ડૂચો નહીં વળે, બહુ જ જ્યુસી લાગશે. તો આ રીતે આપણે એને હલકા હાથે મિક્સ કરી લઈશું. તો જુઓ બહુ જ ઓછા સમયમાં બનીને તૈયાર થઈ જાય છે, હેલ્ધી નાસ્તો પણ છે. બાળકો માટે લંચ બોક્સ માટે પણ તમે તૈયાર કરી શકો, ચા સાથે અથવા સાંજની હલકી ફુલકી ભૂખમાં પણ તમે એને તૈયાર કરી શકો. તો ફ્રેન્ડ્સ, મારી આ રેસીપી તમે કયા શહેર અને કયા દેશમાંથી જોઈ રહેલા છો, તમારા નામ સાથે મને જરૂર જણાવજો. તમને મારી રેસીપી ગમે છે કે કેમ એ પણ મને જણાવજો. તો જુઓ ફ્રેન્ડ્સ, એકદમ સારી રીતે આપણે મિક્સ કર્યું. હવે આપણે એમાં 1 ચમચી ભરીને લીંબુનો રસ એડ કરીશું. તો મેં બોટલમાં સ્ટોર કરી રાખું છું, એટલે મેં પીગાળીને એડ કરું છું. રસ તમારી પાસે ફ્રેશ લીંબુ હોય ને તો 1 લીંબુનો રસ એડ કરી દેજો. તો બહુ જ સરસ એનો ટેસ્ટ આવે છે, એનાથી પણ મોઇશ્ચર જળવાયેલું રહે છે. તો આ ટાઈમે આપણે થોડુંક ખાઈને ચેક કરી લેવાનું કે એમાં મીઠું મરચું બધું બરાબર છે કે કેમ. તો જો કોઈક વસ્તુ ઓછી હોય તો આપણે એને એડ કરી શકીએ. આ સમય એકદમ પરફેક્ટ બન્યા છે, કોઈ પ્રોબ્લેમ નથી. ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધેલી છે. હવે હું એને ગરમા ગરમ સર્વ કરીશ. તો ફ્રેન્ડ્સ, છે ને તમને જોતાં જ ખબર પડતી હશે કે કેટલા સરસ પૌવા બટેટા બનીને તૈયાર થયા છે. તમે પણ ટ્રાય કરજો આ રીતે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો, ટેક કેર.